નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું નિલેશ દાફડા અને આજે આપણે આવી ગયા છે બાબરા તાલુકાનું વાંદળિયા ગામ અને ત્યાં એક ફાર્મર છે જે છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા ચાલતા બેટર કોટન પ્રોજેક્ટ અંતર્ગત એક આ નેચરલ ઇનપુટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. તો આ સેન્ટરની સ્થાપના કરવાનું કારણ એ છે કે જે ખેડૂતો અન્ય જે ઝેરી દવાઓનો યુઝ કરીને ઉત્પાદન મેળવે છે, તો આ બધું જોઈને જેમ કે અહીંયા આપણે ઘણી બધી ઓર્ગેનિક વસ્તુઓ બનાવવામાં આવી છે, તો બીજા ખેડૂતો અહીંયા વિઝિટ કરીને શીખે અને અહીંથી પોતાના ખેતરમાં છંટકાવ કરવા માટે કોઈ પણ વસ્તુ અહીંથી લઈ જાય. તો તેના માટે આપણે અહીંયા એક ઇનપુટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. તો હવે આપણે આ ફાર્મર વિશે પણ જાણશું અને તે અહીંયા શું શું બનાવે છે તેના વિશે પણ આપણે આ વિડીયોના માધ્યમથી બીજા ખેડૂતોને માહિતી પહોંચાડશું. તો હવે આપણી સાથે આ ફાર્મર જોડાઈ ગયા છે. નામ દુલાભાઈ પરસોત્તમભાઈ સોજિત્રા, ગામ વાંદળિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. અને આપણે જે આ BCI અત્યારે ટૂંકમાં બેટર કોટન જે પ્રોજેક્ટ છે એમાં તમે કેટલા વર્ષથી જોડાયેલા? હું આમાં 5 વર્ષથી જોડાયેલો છું. તો હવે તમે અમારા દર્શક મિત્રોને જરાક જણાવશો કે આપણે આ ઇનપુટ સેન્ટર જે બનાવ્યું છે એમાં આપણે કઈ કઈ વસ્તુઓ અત્યારે બનાવેલી પડી છે? 10 પાણી હરક છે, દૂધ બનાવેલું છે, પછી ખાટી સાઈઝ છે, ગરમી ઓળ છે, પછી આ અવેશિયાનું ખાતર બનાવવાનું ચાલુ છે. દુલાભાઈ, આપણે તો સંસ્થા તરફથી ખાલી આ નક્સરનું અને આપણે આ બેડનું અને અળસિયા તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા, પણ તમે અગ્રેસિવ થઈને થોડુંક આ વધારાનું કામ કર્યું છે, બરોબર? કે તમે પાઇપ ફિટિંગ કરી છે, તો આ તમે કઈ રીતે કર્યું છે અને આનો ઉપયોગ શું થાય છે એ આપણા દર્શક મિત્રોને જણાવો. આ પાઇપનું ફિટિંગ કરવાનું કારણ એ છે કે આપણે આ બેરલ છે ને એ એક જ ધારા એમને રહે. આમાં જીવામૃત નાખી દેવાનું, એટલે એ જીવામૃત તૈયાર થઈ જાય એટલે આ નળ ખોલીને સીધો પાઇપ ચડાવે એટલે સીધો ધોરિયામાં આવી જાય. બરાબર? પછી જીવામૃતનો જે નીચેનો ભાગ રહે એ આ મોટો વાલ છે, એ મોટો વાલ ખોલે એટલે સીધો ટીપો સાફ થઈ જાય. બરાબર? એ રીતેનું આ ફિટિંગ છે, એટલે કે ટીપણાને કોઈ જાતનું હલાવવું પડે નહીં, કંઈ માથાકૂટ કરવાની નહીં. સીધું ડાયરેક્ટ આપણે ધોરિયામાં જ ડાયરેક્ટ ધોરિયામાં નળ ખોલી નળ ખોલે એટલે સીધું ધોરિયામાં આવી જાય. સરસ.